એ સાહેબ અમાર બકરી ખોવાઈ ગઈ છે. બકરી ખોવાઈ ગઈ? ઇન્સ્પેક્ટર બગડાના રાજમાં બકરી ખોવાઈ ગઈ? તઈ કોણ બકરી લઈ ગયું? એ કોણ લઈ ગયું શું ખબર, પણ અમાર બકરી આવી નહીં આજની ઘરે. બકરી કેવી બકરી હતી? કેવા બકરી તો કલરની? સારી હતી, કાળા કલરની હતી. હાજે બકરી ખાઈ ગયા એ બકરી નહીં હોય ને? બકરી હાલો હું ગોતું છું, બરોબર? વાંધો નહીં, હાલો તો હું બકરી ગોતી આવું, બરોબર? ગમે ત્યાંથી. કલર કેવો હતો? કામ ડાઘ બાગ હતા અંદર કે? ના ના, આખી કાળી હતી. આખી બકરી કાળી હતી? એવું હતું એમ ને? હા. તો સારું, હાલો તો બકરી. આ હાસા હાસા ઇન્સ્પેક્ટર છે ને, મને નથી લાગતો, પણ આ ગોતી દે બકરી મળી જાય લાગ. બકરી ગોતી દેખો ને અમને. બકરી ગોતી દેવું અમે. અને આમ શેટા ઉભા રહીને વાતો કરો. આપણે સેટો જ ઉભો છું, પણ આ બકરી તમારી ગોતી તો પૂછપરછ તો મારે કરવી પડે ને. શેટે થી કરવાની આ મોઢા મોટું બકરી પૂછપરછ કરો છે કા? એમ નહીં, બકરી આમ કઈ દાંત બાગ એમ કઈ બકરીમાં હતો કઈ ખબર એ નિશાની? આખી કાળી હતી, કાઈ નિશાની ન હોય. બકરી ને નિશાની હોય, એને સિંગડા હોય બે, એ પૂછડી હોય. હા કે સારું, ગોતી દેવું તમારી બકરી. હવે તમે આવજો પોલીસ સ્ટેશને પછી. હા અત્યારે જાવ તમારી બકરી ગોતી દો. પોલીસ તમારી કમ્પ્લેટ લખી લઉં છું, પછી ગોતી દે, બરોબર? હું સાહેબ કેમ આવવાનું છું? તેમ કેમ છો? તમારો કેસ પૂરો થઈ ગયો? ઓલે આપણે બકરી તમે કેસ લખાવ્યો તો બકરી મળી ગઈ ને? આમ બકરી તો મળી ગઈ, પણ હવે કેસ પૂરો કરી નાખો. ના ના, કેસ પૂરો નથી કરવો. કેમ? હું ગઈ કાલ કુંડલા ગઈ હતી, તો શું થયું? તમારે પ્રસ ખોવાઈ ગઈ. લ્યો, પ્રસ ખોવાઈ ગયો? તઈ હજી સુધી મારા ક્યારે બનાવો બન્યો જ નથી. તમારો પ્રસ કેમ કરતા આમ ખોવાય? છતાં ઉપર વાત કરો. પ્રસ ખોવાઈ ગયું છે? આ તમારા હતા હતા કરતા જ તમારે મારે કેટલા બનાવ બની ગયા હમણાં રમડા. મારો ઘરવાળો ખોવાઈ ગયો, મારી બકરી ખોવાઈ ગઈ, અને અમાર પ્રસ ખોવાઈ ગઈ. તમે ચિંતા ન કરો, હું તમતારે શેટા ઉભા રહ્યો. હું સૌ ને તમારું પ્રસ મળી જાય. કે પૈસા હતા અંદર? હું અંદર હતું? એમ અમારે માથામાં નાખવાનું બોકલ હતું, પાવડર નો ડબ્બો હતો, લિપસ્ટિક હતી, ઝાંક્યો હતો. મળી જશે તમતાર તમારું પ્રસ. હું બેઠો છું ને, તમતાર તમારે કાંઈ ચિંતા કરવાની, શેટા ઉભા રહ્યો. તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારું પ્રસ મળી જશે અને તમારું બકલ મળી જશે. પર્સ તો મળી જાય ને? તમતારે બધું મળી જશે. તમે ચિંતા ન કરો. તમે કેસ લખાવ્યો છે એટલે તમારી બધી વસ્તુ મળી જશે. કાંઠા ઉભા રહીને વાત કરો ને સાહેબ. તો સારું, હવે એ કેસ તમારો પૂરો કરી નાખો ને. એ આ પ્રસ ક્યારે ગોતવા જાઓ? પ્રસ તમતારે મળી જશે. તમે તમતારે ઉપાય ન કરો. આમ શેટા ઉભા રહ્યો. હું બેઠો છું, તમારું બધું થઈ જશે. હું પાછો અહીંયા આવતો રહીશ તમારી પાસે. એ સાહેબ હા, બોલ. ઘરવાળો ખોવાઈ ગયા. ક્યાં વહી ગયા છે? કોને ખબર? કઈ ડખો હતો ઘરમાં? કઈ ડખો તો કઈ નતો, પણ માવો બહુ ખાતા હતા ને, બે ત્રણ બોલા કરતી હતી. આજ તો હવારના કે દેખાતા જ નથી, ખોવાઈ ગયા છે. માવા બહુ ખાતા હતા? તો તમે ડખો કરતા હશો ઘરમાં, તો જ વહી ગયા હોય ને. ડખોમાં તો શું હોય? ધોલ ધપાલ કરતા હોય, માવો ખાઈ ખીજાતા હોય, બીજું તો શું હોય? તો હવે એને ગોતવા ક્યાં મારે? એ મને લાગે નક્કી કઈક માવાની દુકાન હોય ને પડ્યા છે ખૂણા બોણા. તો હાલો, હું આગળ ઇન્ફોર્મ કરું છું પોલીસ સ્ટેશનમાં, બરોબર? માવાની દુકાન આગળ સપ્પા મારી દે છે. જ્યાં ગમે ને માવા ખાતા છે ને આપણે પકડી પાડીશું, બરોબર? બહુ માવા ખાય છે. રખડું છે? હા, આથી એનું હું આગળ પકડી પાડું છું એને. ગુટખા, વિમલ ને માવા ત્રણેય ખાય છે. તમને એમ નથી લાગતા પોલીસ વાળો એ તમારા દેર જેવા છે એવું નથી લાગતા? જ્યાં મળે ને એને છે ને તમે હારું પટના ફબોડી નાખજો. આગળ એને ગમે ને મળે ને એટલે મારીને એને હું રેડી કરી દઉં છું, બરોબર? આ ગમે ને એને ગોતી લાવું છું. મારતા નહીં હો, બસ ઘરે આવવા જોઈએ. ઘરે આવવા જોઈએ? હા તે સારું, હાલો આગળ હું જાઉં છું, બરોબર? ઇન્ફોર્મ કરું છું ગમે ને દુકાને છાપા મરાઈ દઉં છું આગળ પાનના ગલ્લે. હો જલ્દી હેતલ, કુંડલા જાઉં છું હું. કુંડલા જશો? હા, મારે થોડું કામ છે ને, બધું સામાન લેવા જવું છે. મારે અત્યારે હું તને નહીં લઈ જાઉં, હેતલ તડક્યો લાગી જાય. ક્યાંય તડકો નથી, મારે આવું છે. લે ના પાડી ને. તમારે શું તડકાનું કામ છે? મારે તડક્યાનું કામ છે. મારે કાંઈક વસ્તુ લેવા જવી હોય ને, સામાન લેવા જવાનો છે બધું, ઓલી સીટું બધું. મને લઈ જતો તમારે વાંધો આવે છે? ના પાડી ને એક વખત, તડક્યો છે, સમય ઘેરાઈને થાય. મેં કીધું મારે આવવું છે એટલે હું આવે. ના પાડી ને નથી આવવાનું એમ. મારે આવવું છે. નથી લઈ જવી. તમને નહીં જવા દો. હું તો મારા કામ જ આવું છું. મારે આવવું છે, તમારે કામ જતા હોક ન વાયણો લગી મારે આવું છે. તમે હું તૈયાર થઈ જાઉં સારી. કુંડલામાં તડક્યો કેટલો હોય અત્યારે, ના પાડી ને. તો તમારે 12 બપોર જવાનું કામ જો બપોર પછી જાવ? કાંઈ નથી જવું, કાંઈ તડક્યા ને કાંઈ હારે નથી આવવું. તો તમારે નથી જવું. કોઈ વાતમાં સમજતી નથી. તમે કોઈ વાત માં સમજ, તમારે આવવું છે. નથી લઈ જવી. મારે તમારે વાત જ નથી કરવી. કાંઈ નહીં. હજી બેન ના લગ્ન તો આવવા જોઈએ, વાર છે.
તે હમણાં જ લગ્ન આવવાના છે. તો અત્યારે મારી પાસે પૈસા નથી, પૈસા કેત કાઢું? એક કામ કર્યું. અને હું કર્યું હોય તો પૈસા અને અડાડે ઊંચા આવશે 50,000 ઉપાડી આવવા છે એમ કર્યું. ભલે 6 મહિના કામ વાંધા કર્યા કરો. એટલે મને સાણ વાયદા કરવા મોકલી દો. તે બીજું શું કરું દોર પૈસા ન હોય તો? આજે ક્યાંક મને ગામમાં મેકી જા. તે મેં કેવા જો તમને. તને 50,000 કોમ દે ને. લેવું એ આ નદાને મૂકે તો પૈસા. તે જાવ સારવાય કરો અને ઘર કામ બધું ઓલા હાથી જેમ બધું કામ કરવું પડે. કરવું પડે ને પૈસો. ના પણ છોકરા હાથો કાકા. હા. તમારે બ્યુટી પાર્લર ને તૈયાર થવા આટો થઈને મને તમારા અગાડે મેકવા જાવ એમ ને? સીધા જાવ બરાબર. કાઈ વાંધો. કેટલી બધી ચોકલેટ ક્યાંથી લાવ્યો? તું સમજો કેટલી બધી ચોકલેટ લાવ્યો આમ જો. ક્યાંથી ચોકલેટ લાવ્યો એટલી બધી? એ વડવાળા બાપા કહેવાય, વડવાળા વાળા બાપા કણીરામ બાપુ આવ્યા છે ને કે ત્યાં ચોકલેટ ઉડાડતા હોય ત્યાં છોકરો લૂટી આવ્યું. જો એટલી બધી ચોકલેટ. એટલી બધી ચોકલેટ મીન આવ્યું છે ને કે એટલી બધી ચોકલેટ નો કે દા થોડી જાહે. એટલી બધી ચોકલેટ નો લઈને આવે બેટા, 2-4 પરસાદી લેવાય. કે કણીરામ બાપુ છે દૂધરેજ થી આવ્યા છે. હા એટલી બધી ચોકલેટ નો લૂટાય, 2-3 જ લેવાય, પરસાદી ખાલી લેવાય. કાય ચલ અને કાક તું સમજાય ચોકલેટ લૂટી આવ્યું. હું શું કરું કણીરામ બાપુ તમને બેન સદબુદ્ધિ આપો. હું કંટાળે છે બાપ દીકરા બે થી. હેતલ ગરમ પાણી મેક્યું નાવું છે મારે. ગરમીમાં કે ગરમ પાણી નહીં વાતું, ટાઢા પાણી એ નવાય. તમારે તો સારું 12 મહિના ગરમ પાણી એ નાવું. એમ નહીં પણ ટાઈટ લાગે છે અત્યારમાં સવારમાં વહેલું. અને આમ જો હું તમને શું કહું, આ બધું માળી લેવ તો આ પતરા ન ખાઈ ગયો. એટલું છે એમાંય તારે માળી લેવું છે? ત્યાં ધૂળ ઉડો કચરો વાળો મારે આખો દી કચરા પોતામાં વયો જાય. કેટલું મારે કચરા પોતા કરવા અને એમાં તો બધું ધોળું ન ખાયું છે. હવે તો તારે હવે મારે કરવું હું તારે હાટું આ બધું માળેલું થાવ પેક થઈ જાય, ક્યાંયથી પવન નહીં આવે. આપણે એસી ને કહી દેવું ને. એસી પૈસા છે તારી પાસે? તો પછી હું ખોટું કીધા કરતી હોય. કામ ના નથી મિલે, થોડું કામ કરી નાખ. કઈ કામ નહીં છો? હું તો કચરા પોતા, ઘર કામ, છોકરા હાથ બધું કરું. તમે શું કરો ઈ કયો? તમે કામ ન કરતા હોય બીજું પણ ઘણા અમારે કામ હોય. તમારે કઈ કામ ન હોય, મને કઈ નહીં, છોકરા ન ખાઈ દો. તાર મતલબ તું એક કામ કર, તું કઈ કામ કરવાનું બંધ કરી દે ને ભૂઈ જા શાંતિથી. મારું ફેવરેટ કામ છે. હેતલ શું બનાવીશો? રીંગણા બટેટા. રીંગણા બટેકા મારે નથી ખાવા. ગરમીના રીંગણા બટેકા કેટલાક ખાવા? શું ખાવું તમારે? કઈક ખારું બનાય ને કઈક પનીર નું શાક ને એવું બનાય. હાલ પનીર નું શાક, પનીર મંગા ખાવું હોય ને તમારે વંડા લેવા જવું જો. તેમાં રાયડી હું નાખશો? પનીર ખાવું તો વંડા લેવા જવું જો. તને ખબર ન પડે કે આવો અત્યારે રીંગણા બટેકા ગરમીના નો બનાવાય એમ? ગામમાં મળશે ને ઈ બનાવે. હરીફરીને રીંગણા બટેકા ખાઈ ખાઈને હું રીંગણા બટેકા જેવો થઈ ગયો છું. ન ખવાય, આપણે ઉપવાસ સુધી રહેવાય. ઉપવાસ રહેવાય વાળી નથી ખાવા મારે તારા રીંગણા બટેકા. જા સારું, હું થોડું શાક બનાવે ભાઈ. હેતલ શું કરશો? કાઈ નહીં. નાની છોકરીના ફોટા? ઈ હું નાની છોકરીના ફોટા? એટલે નાની એવી છોકરી આ સમય ખાટું જોતી હતી. સમય ખાટું નાની છોકરી જોતી હતી? હા, કેમ કે અત્યારથી આપણે છોકરી ગોતશું ને તે આપણો છોકરો મોટો થાય ને માણે આપણે દીકરી દે, એટલે અત્યારથી આપણે માંગા ગોતવા પડે. આમાં મોબાઈલ માં હોય પણ આ ફોટા મોકલે છે ને, બે ત્રણ હગાવાલાને ફોન કર્યા હતા તે. બે ત્રણ હગાવાલાને ફોટા. હજી આ નાનો છે, ધોળીમાં પડ્યો છે, તું આનો અત્યારે વ્યવહાર મળી ગોતવા. એની લે તમને લાગે આવતા સમયમાં કોઈ દીકરી નહીં દે, અત્યારથી વ્યવહાર નક્કી કરી દે ને તો પછી માણસ ફરે નહીં. મારે ક્યાં જવું? હજી આને કાક થોડોક મોટો થવા દેવાય, કાક 20 વર્ષનો થાય ને પછી આને હજી આ નાનો એવો તમને હું કહું, નાનો એવો રૂપાળો એવો છે ને તો આમાં વાળાને ગમી જાય. અત્યારથી છોકરી જોવા મળી ને મોટો થાય ને તો દઈ દે. એ પેલાના સમયમાં હતું ઘોડિયા સાંડલા કરતા, અત્યારે હવે એવું ન હોય. અત્યારે તો મોટા થાય ને પછી છોકરો પસંદ કરે ને ત્યારે સેટિંગ આવે. એ કઈ નથી કરવાનું. મારા છોકરાને લગ્ન તો હું નાનેથી નક્કી કરી દેવાની છે. તમારું કઈ નહીં હાલે. આજે કરી નાખ નક્કી, બીજું હું તારું બધું હાલતું હોય તો. ક્યાંય કોઈ દે નહીં હજી. ભલે ન દે પણ મારે નક્કી કરી નાખ. આગળ ભણશે નોકરી લે ને તો કોક દે, નકર કોઈ નહીં દે. મારા છોકરાને તો મસ્તીની રૂપાળી રામ જેવી છોકરી કરી દેવાની છે. આજે ગોતી લેજે. હેતલ 10 રૂપિયા આપ ને. એના 10 રૂપિયા વાપરવાના આપ ને, માવો ખાવો છે. તમારે મને 10 રૂપિયા દેવાના હોય, તમે મારી પાસે 10 રૂપિયા માંગો છો માવાના. રાઈન સાની મને 10 રૂપિયા તો દે. નથી દેવાના માવા હાટું 10 રૂપિયા, હું 5 રૂપિયા નહીં દઉં.
તો માવો નથી ખાવો હાલ તો મારે કાના ભાગના પૈસા દેવા 10 રૂપિયા દે. આનંદ ભાગને નથી દેવા ભાગના નામે તમારે માવો ખાઈ જાવ દેવાના છે કે નથી દેવાના? નથી દેવાના કેમ? બસ 10 રૂપિયા દે તારું જાય છે હું એમાં? મારે 10 રૂપિયા જાય તો ખરા જ ને મારે ઓછા ન થાય પૈસા તમને 10 રૂપિયા દઈ દઉં તો કેટલી કંજૂસ ને કેટલી શીખણી છો, જેટલા હું પૈસા ભલા. લઈ જાય છે 100 દેશો પાકીટમાં. એક 10 રૂપિયા તને દેવા હાલ આવે છે. તમે જાણે એમ વાત કરો જાણે કે મહિને ને મહિને મારા હાથમાં 10,000 મેકતા હોય ને ઘણી વાત કરો હંગરી દે એમ 10,000 નથી મેકતો પણ તને વાપરવાના પૈસા હું દઉં છું તો બધા અંગ્રેજી દેશો 10 રૂપિયા તો દે ખાલી માવાના. કેદી તમે મને વાપરવાના પૈસા આપ્યા તે બે હંગરી દીધા તો હવે તને કાંઈ દેવું જ નથી. જો રૂપિયા અમારે કઈ જોતું નથી હા તો તું જો હવે.